નમસ્કાર મિત્રો, લોકો માટે લડવું, ખેડૂતો માટે બોલવું અને અચાનક રાજીનામું આપી દેવું, આ વાત હવે કોઈ જૂની નથી રહી. અઢળક કિસ્સાઓ આપણી વચ્ચે છે અને તેમાં એક વધુ કિસ્સો ઉમેરાઈ ચૂક્યો છે. નામ છે રાજુ કરપડા. રાજુ કરપડાએ કડદા આંદોલનમાં એ હદે લડત આપી કે સરકારની ઊંઘ હરામ કરી. પરંતુ જેલથી બહાર નીકળ્યા બાદ 108 દિવસ બાદ થોડા દિવસો પસાર કર્યા ઘરે પરિવાર સાથે અને અચાનક તેના રાજીનામાના સમાચાર સામે આવે છે. અંદર ખાને એવું તો શું થયું? શું પાર્ટી અથવા પાર્ટીના કોઈ નેતાથી ભૂલ પડી છે, અથવા તો રાજુભાઈ કરપડા કોઈ અલગ જ દિશામાં વિચાર સાથે આગળ વધી રહ્યા છે? આજના પત્રકારની પંચાયતમાં આપણે વાત કરીશું રાજુભાઈ કરપડા વિશે, ગુજરાત તક હેડ નિશિત રાજ્યગુરુ પાસેથી. નિશિતભાઈ, પહેલો સવાલ એ છે કે રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું પછી લોકો અલગ અલગ થિયરી લાવી રહ્યા છે. તમારા મતે શું વાત છે અંદરથી? શું પાર્ટીથી પરેશાન થઈ ગયા, કોઈ નેતાથી પરેશાન થયા, કે પછી ભારતીય જનતા પાર્ટીએ જ એટલા પરેશાન કરી દીધા કે છોડો? પાર્ટી અને નેતાથી પરેશાન હોય તો જ હું માનું આટલો જલ્દી નિર્ણય થાય. રાજુ કરપડા કોઈ એવા નેતા નથી જેને રાજનીતિ શું એ ખબર ન પડે. રાજુ કરપડા ચૂંટણી લડી ચૂક્યા છે અને એમને ખબર છે કે રાજનીતિ કેમ થાય. જો ભારતીય જનતા પાર્ટીમાં જ જવાની ઉતાવળ હોય તો હું એવું માનું છું કે એ નિર્ણય એમણે પહેલા લઈ લીધો હોત. તમે સમજો કે બોટાદ વખતે અને બોટાદ બાદ અથવા તો એના પહેલા એમને નિર્ણય લઈ લીધો હોત, અથવા તો એવું પણ બને કે 2027 ની ચૂંટણી આવે એ પહેલા નિર્ણય લે. ઘણા નેતા નથી રાહ જોઈને બેઠા રાજીનામું આપી કે આપણે 27 આવી ત્યારે કંઈક જાહેર કરશું, અત્યારે અમે પાર્ટીમાં નથી. એવું રાજુભાઈ કરી શકે, એમાં કઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ, તમે અચાનક સવારમાં સોશિયલ મીડિયા ખોલો ને ખબર પડે કે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે, અને પછી અને બીજું આવું શું કરવા હું કહું છું, કારણ કે જ્યારથી એ જેલથી છૂટ્યા છે ત્યારથી એ ચર્ચાઓ છે કે કંઈક ખીચડી રંધાણી હતી બોટાદ વાળા કિસ્સામાં. કંઈક એવું થયું છે જેનાથી કોઈ નારાજ હોય પક્ષમાં, એવી વાતો સૂત્રો કરતા હતા. હવે સૂત્રો ત્યારે નામ નહોતા આપતા કે ભાઈ કોણ નારાજ છે, કોનાથી થયું, પણ હવે એમણે જે કહેલી વાત છે એ ધીરે ધીરે સાબિત થઈ રહી છે. અને એક ઝાટકે આજ સવારના સાબિત થઈ ગઈ જ્યારે એમણે રાજીનામું આપી દીધું. કહેવાનો મતલબ, આમ આદમી પાર્ટીમાં અંદર ખાને શું ચાલે છે એ ખબર નથી પડતી. આ કોઈ પહેલા નેતા નથી ભાઈ. જો તમે દર વખતે એવું ન કહી શકો. મેં એક બે નેતાને સાંભળ્યા, યુવરાજસિંહ જે એમના કઝિન પણ થાય છે અને એમની સાથે આત્મીયતાના સંબંધ છે, એમનો પણ મેં વિડીયો સાંભળ્યો કે ભારતીય જનતા પાર્ટી પ્રેશર પોલિટિક્સ કરે છે. અને પેલા કોંગ્રેસના નેતાઓને કહેતા સાંભળ્યા, ભાઈ પાર્ટી, હું એમ કહું છું ભારતીય જનતા પાર્ટી પ્રેશર પોલિટિક્સ કરતી હશે, પણ શું તમારા નેતા જે હતા એ આટલા નબળા છે? આ ચૈતર વસાવા બીજી વખતે જેલમાં ગયા, એ તો ભાઈ પક્ષમાંથી એમણે તો હજી છોડ્યો નથી. અને બીજું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, હવે અર્જુન મોઢવાડી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્યારે પણ કોંગ્રેસ કહેતું હતું કે આ પ્રેશર પોલિટિક્સ છે, પ્રેશર કરીને અર્જુનભાઈને લઈ ગયા. હવે આ નવા કેબિનેટમાં મંત્રી બની ગયા. જો આટલું બધું પ્રેશરથી લઈ ગયા હોય તો મંત્રી શું કામ બનાવે, ટિકિટ શું કામ આપે ફરી લડવા માટે? કહેવાનો મતલબ, આ બધી બોગસ વાતો છે કે તમે પક્ષની ઇમેજ બચાવવા માટે આવું બધું કરો. મૂળ વિષય એ છે કે પક્ષમાં ડખા ચાલે છે ભાઈ, અને પક્ષમાં ડખા ન ચાલતા હોય તો હું એવું સમજુ છું કે આમ આદમી પાર્ટીના કેટલાક શીર્ષ નેતાઓ સક્ષમ નથી પોતાના નેતાને સાચવવા માટે. હમણાં હું આગળ તમને લિસ્ટ કહીશ કેટલા જતા રહ્યા, એમાંથી કેટલાક પ્રેશરમાં ગયા છે, એ વાત સાચી, પણ બધા જ પ્રેશરમાં ગયા હોય એવું જરૂરી નહીં. આમાં વ્યક્તિગત મહેચ્છાઓ, ધાર્મિક બહુ મોટો વિષય છે. બધાને મંત્રી થઈ જવું છે, બધાને ધારાસભ્ય થઈ જવું છે, બધાને કંઈક ને કંઈક જોવે છે. હવે કંઈક ને કંઈક જોતું હોય ને કોઈ કંઈક ને કંઈક આપવા તૈયાર હોય તો તાત્કાલિક વિચારધારા ફરી જાય. હવે આપ વિચાર કરો, અર્જુન મોઢવાડિયા એક એવા કોંગ્રેસના સિનિયર નેતા હતા જેમણે ભારતીય જનતા પાર્ટી પર ન જાણે કેટલી હજારો વખત પ્રહાર કર્યા. હવે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી છે. હવે આ બધું તમે ભૂલી જાઓ અને પછી પક્ષ એવું કહી દે સામે વાળો કે ના એ તો બધું જેલમાં ગયા, પ્રેશર કર્યું, ચોટલી હાથમાં હશે ને ફાઇલું કાઢી હશે. ભાઈ ફાઇલ કાઢવાની હોય તો રાજુભાઈ જેવા નેતાને ઉભા થવા દે. જો રાજુભાઈ એવું કઈ કામ કર્યું જ હોય, માની લો જે આ લોકો બચાવ પોતાના પક્ષનો કરે રાજુભાઈ ઉપર બધું ઢોળી દે,
તો હું એમ કહું તો રાજુભાઈ આટલા બધા આંદોલન કર્યા, આટલો બધા વિરોધ પ્રદર્શન કર્યા, આટલા ભાષણો કર્યા, તો ભારતીય જનતા પાર્ટીને એ જ કરવાનું હતું તો એ પહેલા કરી લીધું હોત. એને માની લ્યો કરી લીધું એમના આરોપ પ્રમાણે, તો હું એમ કહું છું પક્ષ એટલો સક્ષમ જ નથી, એનો મતલબ એ થયો કે એમના નેતાને હાચવી શકે. ને નિશિતભાઈ, આમાં કદાચ કોઈ એવું કહેતું હોય કે જેલમાં અંદર એમણે વિચાર્યું ને બધું, તો જેલમાં તો પ્રવીણ રામ પણ હતા, રમેશ મેર પણ હતા, અન્ય થોડા બીજા ખેડૂત પણ હતા કે જે છેલ્લા દિવસ સુધી જેલમાં રહ્યા, તો એમનો હજુ કોઈ નિર્ણય સામે નથી આવ્યો. એવું બને, જો આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે કે જેલમાં આડકતરી રીતે ઓફરો મળે. રાજુ કરપડાનું જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ સૌથી પહેલું ઇન્ટરવ્યુ અમે જ કર્યું હતું. અમારા સંવાદદાતા સાજિદ બેલીમ, જેમણે રાજુ કરપડા સાથે વન ટુ વન કર્યું હતું, એટલે વાતચીત કરી હતી, એમાં આ સવાલ પણ પૂછ્યો હતો આપણે કે તમને કોઈ ઓફર કરી હતી? રાજુ કરપડાએ ત્યારે સ્પષ્ટ શબ્દોમાં એવું કહેલું કે મને સીધી ઓફર કોઈ નથી મળી, પણ મને વાયા વાત ફેરવીને આવો મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો. બરોબર, એનો મતલબ આપણે એવું માનીએ કે ભાઈ જેલમાં આવા પ્રકારની ઓફરો મળે. હાર્દિક પટેલ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એ વાત સામે આવી હતી કે ભાઈ આટલા કરોડ રૂપિયાની ઓફર કરી. વિષય મૂળ એ છે કે શું નેતાની વિચારધારા આજના જમાનામાં તમે એવી નબળી આંકો છો કે કોઈ 5-25 કરોડની વાત કરીને નેતા ફરી જાય, અને એ પાછા રાજુ કરપડા માટે તમે આવું કહી દો. હવે રાજુ કરપડા એવો બેબાક નેતા છે જે ખેડૂતો માટે સતત લડે છે, અને બોટાદનો તમારે મને એમ કહો કડદાકાંડનો સંપૂર્ણ શ્રેય કોને મળવો જોઈએ? રાજુ કરપડાને. એવું તો છે નહીં કે રાજુ કરપડાએ પહેલી વાર બોટાદનો મુદ્દો ઉઠાવ્યો, એ તો મુદ્દો લઈને આવ્યા કે આ બધું થઈ રહ્યું છે 2021 થી, એ તો 2-3 વર્ષ પહેલા મુદ્દો લઈને આવ્યા, અને એમાં આખી પાર્ટી સામેલ થઈ, જશ પણ લીધો, ધરપકડ પણ થઈને કંઈક વાના થયા. હું એમ કહું છું કે કોઈ વ્યક્તિ આટલી મોટી લડત પછી, જેમાં એને 100 દીથી વધારે જેલમાં રહેવું પડે, પરિવારથી દૂર રહેવું પડે, એ પછી એવું નક્કી કરી લે કે આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું છે, અને એ પણ મને પ્રેશર કર્યું છે. એટલે હવે માણસે પ્રેશર કરવાથી જો પક્ષ બદલી નાખતો હોય તો હું માનું છું કે રાજનીતિમાં તો આવું જ ન જોઈએ. અને રાજુ કરપડા માટે હું આપણી કરતા એમના ચાહકો ને એમના સમર્થકો એમને વધારે સારી રીતે જાણે છે. હજી કયા પક્ષમાં જોડાય એ કઈ ઠેકાણા નથી, અથવા પક્ષમાં જોડાય કે નહીં એ પણ ઠેકાણા નથી. આ તો એવું બને ઉમેશભાઈની જેમ બધી લટકતી તલવાર ક્યાંક રાખવી હોય, આપણે એમાં નથી પડવું. હા, માફ કરશો, મારે વચ્ચે એ પણ પૂછ્યું હતું કે પરિવાર આ પ્રકારની પરિસ્થિતિમાં શું પરિવાર તૂટી જાય? કારણ કે મને એવા વાવડ મળ્યા કે એમના પિતાજી સુધી વાત પહોંચી, ને ઘણા નેતાઓએ કોઈ વિડીયો કોન્ફરન્સમાં જ્યારે વાતચીત કરવામાં આવતી ત્યારે એવા શબ્દો પણ કર્યા કે એક કામમાં થોડું પડ્યું રહેવાનું છે, બીજા પણ કામ હોય ને, અને ઘણા નેતાઓનો ઉધડો પણ એમના પરિવારે લીધો. કહેવાનો મતલબ એ છે કે 108 દિવસ 100 દિવસ ઉપર જાય, 3 મહિના થાય, આટલી મોટી પાર્ટી આટલા રૂપિયા ખર્ચીને સભાઓ કરતી હોય તો શું એક કેમ્પેઇન ના ચલાવી શકે? અને એ પરિવારને લાગતું હોય છે પરિવાર તૂટી જાય આ પ્રકારની પરિસ્થિતિમાં. આજે એક વસ્તુ સમજો કે કોઈ વ્યક્તિ નેતા બનીને કોઈ પક્ષમાં જોડાય, એ પક્ષ માટે પોતાનો સર્વસ્વ આપવા તૈયાર થઈ જાય. રાજુ કરપડા વિસાવદરમાં કેટલી મહેનત કરી એ આપણે કોઈને કહેવાની તો જરૂર નથી. પછી આપ સમજો કે જે વ્યક્તિ પક્ષને આટલો વફાદાર હોય અથવા તો આટલો સમય આપતો હોય, એ પક્ષની જવાબદારી શું બને? એ પક્ષની જવાબદારી એ બને કે એ નેતાના પરિવારને સંકટ સમયમાં સાચવી. આમ આદમી પાર્ટીના કિસ્સામાં જો તમને યાદ હોય તો થોડો ગુજરાત તકમાં જૂના વિડીયોઝમાં જજો, એ સમયમાં જજો જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા, ને અમને એ વિડીયોની લિંક મળશે તો અમે પણ ડિસ્ક્રિપ્શનમાં નાખીશું. મેં ખુદ એ સવાલ આમ આદમી પાર્ટીને વિડીયો થકી પૂછ્યા હતા કે ભાઈ તમને એટલો તમે વ્યસ્ત કાર્યક્રમમાં છો કે ચૈતર વસાવા જેલમાં છે ને એના પરિવારને એક પણ વખત મળવા નથી ગયા? એ ચૈતર વસાવા જેના કારણે ટ્રાઇબલ બેલ્ટમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો, બાકી ચૈતર વસાવા વગર આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ થાય કે નહીં એ સવાલ થાય. એ ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે ત્યાંથી એવી ફરિયાદો ઉઠતી હતી કે પક્ષના કોઈ મોટા નેતાઓ આવતા નથી. એ વિડીયો મેં બનાવ્યો, અને વિડીયો બનાવ્યાના અમુક કલાકો બાદ નેતાએ વોટ્સએપ પર નિવેદન શરૂ કરી દીધા કે અમે ચેતરભાઈની સાથે છીએ, અમે આમ છીએ. કહેવાનો મતલબ, જો નેતા બહાર હોય, તમારી માટે લડે, તમારી માટે ચપ્પલ ઘસે ત્યાં સુધી બરોબર, પણ નેતા જેલમાં હોય તો એક પક્ષનો જ નેતા એવો જવાબ આપી દે
કે અમે આની માટે થોડી બેઠા છે, અમારે બીજાય કામ છે, તો કહેવાનો મતલબ કોઈ પણ વ્યક્તિને નિરાશ થઈ શકે, નાસીપાસ થઈ શકે અને એમાંથી કદાચ આ એક કારણ પણ હોય કે રાજુ કરપડાનું મન ઉઠી ગયું હોય. હવે જો સત્ય કારણ તો હું માનું છું કે રાજુ કરપડા ખુદ કહેશે, પણ આ બધી એવી ચર્ચાઓ છે જે છડે ચોક થાય છે. આમ આદમી પાર્ટી વિશે અથવા તો અંદરખાને ચાલતી નાની મોટી રકજગ વિશે જો પાર્ટીમાં અંદરખાને ડખા હોય, ગઈકાલે આપણે ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં કેવડા મોટા ડખા છે એના 2-3 વિડીયો બનાવ્યા. કોંગ્રેસમાં અંદરખાને ડખાની તો કોઈ સીમા જ નથી. ત્યાં તો એક નેતા મોટો થાય, બીજા 5 મોટા નેતાને ખોટું લાગી જાય. પક્ષમાં આંતરિક ખટરાગ હોય, કેમ કે આ રાજનીતિ છે, બધાને મંત્રી બનવું છે, બધાને સીએમ ફેસ થવું છે. કહેવાનો મતલબ એ છે કે અંદરખાને ડખા હોવા છતાં બાકી પક્ષો એને ટેકલ કરી લે છે. તમે ક્યારે એવું સાંભળ્યું? મોટા નેતાની વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતા જેમને મંત્રી ન બનાવ્યા તો પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. કહેવાનો મતલબ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ આ બધાથી આદી થઈ ગઈ છે, ટેવાઈ ગઈ છે અને ગમે તેમ કરીને એ મામલાને વાળી લે છે. પણ આમ આદમી પાર્ટીના તો કિસ્સામાં નેતા જ જતો રહે છે, નેતાની યારે મુદ્દો જતો રહે અને પછી શું કહેવાનું કે ભાઈ કોઈ ફાઇલ ખોલી હશે રાજુભાઈની અને આવું થયું હશે. પણ તમે એવું તો કહો કે રાજુભાઈને તમે કેમ ન સાચવી શક્યા, તમે કેમ સક્ષમ નથી સાચવવા માટે, કે પછી કોઈ નેતાને તમે સમજાવવાના પ્રયાસ કેટલા કર્યા. ઘણી બધી વખત આમ આદમી પાર્ટીના નેતાઓ નિવેદન કરતા હોય તો તમને પણ એ સવાલ થાય કે ના ભાઈ આ પક્ષ લડવા માટે મેદાને ઉતર્યો છે, કોંગ્રેસને ટફ ફાઇટ આપી રહ્યો છે, ભાજપને ટફ ફાઇટ આપી રહ્યો છે. પરંતુ હું એમ કહું તમારી પાસે લડાયક નેતા જ નહીં રહે તો તમે ટફ ફાઇટ ક્યાં આપશો? જ્યાં સુધી રાજુ કરપડા હતા ત્યાં સુધી આપણે શું ચર્ચા કરતા હતા કે ચોટીલામાં કોંગ્રેસને ભાજપ માટે મુશ્કેલી છે. 2022માં રહી ગયા. રાજુ કરપડા બીજા નંબરે હતા અને પછી ત્રીજા નંબરે કોંગ્રેસ. ત્યાં બોટાદ પિક્ચરમાં આવ્યું, આપણા ઇન્ટરવ્યુમાં એમણે કીધું હું બોટાદ ક્યારેય લડવાનો નથી. હું એમ કહું છું કે ચોટીલા વિસ્તારમાં અથવા તો એ વિધાનસભા મત વિસ્તારમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને એક જન્મ આપ્યો છે. હવે એ નેતાની સાથે તમારે શું એવો વાંધો પડી ગયો કે એક ઝાટકે હિન્દીમાં પોતાના લેટર હેડ ઉપર લખીને રાજુ કરપડાએ આવેણો મૂકી દીધો? એટલે હું એમ કહું છું કે પક્ષ, અને આવું ભાજપમાં પણ થાય છે ને કોંગ્રેસમાં થાય છે, નથી થતું એવું નથી, પણ સવાલ ક્યારે થાય કે જ્યારે તમારી પાસે ગણતરીના ચહેરા છે, એ ચહેરા ઉપર તમે મેદાને છો અને લોકોની અપેક્ષા છે, કેમ કે લોકોને તમે એવું કહો છો ને ખેડૂત નેતા રાજુભાઈ એટલે ખેડૂતોનો અવાજ. હવે એ રાજુભાઈ ખેડૂતોનો અવાજ હળવેક દઈને હરકી ગયા તો ખેડૂતોય નિરાશ છે, ખેડૂતો અને જનતા પણ વિચારી રહી છે કે ભાઈ પક્ષમાં એવો ડખો, અને ભાઈ તમે ગમે એટલું હંતાડો, આ રાજનીતિ છે, ક્યારેક ને ક્યારેક એ તો ખબર પડશે જ ને. બાકી હું એમ કહું છું જામીન મળ્યા ત્યારે એવા આરોપ કેમ લાગ્યા, એવી કેમ ચર્ચાઓ થવા મળી કે બોટાદમાં ક્યાંક વહીવટ થયો છે એ વાતની જાણકારી રાજુભાઈને જેલમાં થઈ ગઈ હતી. જી, અને નિશિતભાઈ એક વાત એ પણ છે કે હવે બોટાદના વેપારીઓ તો કોલર ઊંચો કરીને ફરશે ને કે જુઓ અમારી સામે પડ્યા, અમારી સામે તો કઈ નિયમ તો લાવ્યા નહીં, લેખિતમાં તો લઈ ના શક્યા, ઉપરથી જે નેતૃત્વ કરતા હતા એને રાજીનામું આપવું પડ્યું, હવે કોઈ પડતા નહીં. એ જ વાત છે ને. આમાં તો તમે સમજો આમ આદમી પાર્ટીની એકલાની હાર નથી, આમાં તો રાજુ કરપડાની હાર છે ને ખેડૂતોને પણ. અને ખેડૂતો તો બાપડો બિચારો. એટલા માટે હું કહું છું કે કોઈ નેતાના તીખા વેણ પર ઈ ખેડૂતો બિચારા પોતાનો સ્વાર્થ સમજી અથવા તો પોતાનો હક સમજી એ નેતાની હારે જોડાઈ જાય. હવે વિચાર કરો કે બોટાદમાં કેટલા એવા લોકો છે જેણે માત્ર રાજુ કરપડાના કહેવાથી આ પોલીસનું દમન સહન કર્યું, ધોકા ખાધા. હવે એ જ રાજુ કરપડા હવે આમ આદમી પાર્ટીમાં નથી. જો અત્યાર સુધી તમે એ ના કહી શકો કે રાજુ કરપડાએ આમ કેમ કર્યું, શું કામ? કેમ કે હજી ક્યાંય જોડાણા નથી, હજી ભાજપ કે કોંગ્રેસમાં ક્યાંય જોડાણા નથી. પણ કહેવાનો મતલબ એ છે કે તમે જે કીધું એ ખૂબ સારી વાત છે. મિલના માલિકો છે એ તો અત્યારે 1.5 ઉપર હાલતા હશે જમીનથી કે તમે જો આમ તેમ. અને આ બધું સાંભળવાનું કોને? બોટાદના ખેડૂતો, જેણે પોલીસનું દમન સહન કર્યું, 2-3 મહિનાની જેલ કાપી, અને આ બધું શું કામ થયું? આંતરિક ખટરા, પોલિટિક્સના કારણે. નિશ્ચિતભાઈ આજની તારીખે લોકો
કોઈ આંદોલન કરે તો લોકો નેતૃત્વ કોણ કરશે ને એનો વિચાર હોય ને ઘણી વખત નેતૃત્વ આ કરે છે તો હું નહીં જોડાવ એમાં આંદોલન રેલાઈ જતું હોય છે. તો હવે આ પ્રકારની પરિસ્થિતિમાં જે નેતૃત્વ કરનાર વ્યક્તિ છેલ્લે રાજીનામું આપી દે, પોતાની પાર્ટી છોડી દે અથવા એની સાથે કંઈ થાય તો ભાઈ ખેડૂતો કોના પર વિશ્વાસ કરશે? ખેડૂતો માટે તો શું છે, અને આપણે તો હું તો પહેલા દીથી કહું છું, મારા નિષ્કર્ષમાં રોજ કહું છું, ખેડૂતોને જે દિવસે સહાય પેકેજ જાહેર કર્યું તે દી મેં કીધું હતું કે તમે સમજી જાઓ કે તમારા નેતા કોણ છે. તમે ગમે તે બહારથી આવીને 5-6 મિનિટનું દમદાર ભાષણ કરે એટલે કે બહુ સારા નેતા, આ જ અમારો નેતા છે, અને એની પછી તમે પૂંછડી ઝાલી લ્યો તો પછી આવા દિવસો આવવાનો વખત આવે છે. અને આવું ભૂતકાળમાં સંખ્ય વખત થયું છે. વિસાવદરમાં હર્ષદ રીબડિયાના કેસમાં શું થયું હતું, કેમ પક્ષ છોડી દીધો? પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાના કિસ્સામાં શું થયું? અમરીશ ડેરની સાથે રાજુલામાં જોડાયેલા કોંગ્રેસ પ્રેમીઓ સાથે શું થયું? પક્ષ છોડતા આ નેતાઓને ચપટી વગાડો એટલી વાર લાગે એટલી આ નેતાઓને પાટલી બદલતા ને દિવાલ ઠેકતા વાર લાગે છે. પછી આમાં ફાયદો તો એ નેતાને થઈ જ જવાનો. સમજો, રાજુ કરપડા હવે જ્યાં પણ ગયા ત્યાં તો એનું વિચારીને જ ગયા હશે ને. ત્યારે તો એ રાજીનામાનો પત્ર લખવા બોટાદમાં સભા કરી નહોતી. તમે સમજો, બોટાદમાં સભા કરી હતી રાજુ કરપડાએ પૂછવા માટે કે ભાઈ હવે મને આમ આદમી પાર્ટી નથી ગમતી, તમે કયો ત્યાં હું જાઉં. હવે એ તો તમને પૂછ્યા વગર વયા ગયા. પણ તમે જ્યારે આ આંદોલન થયું ત્યારે તમે રાજુ કરપડાના કહેવાથી અથવા તો આમ આદમી પાર્ટીના કહેવાથી જ આંદોલન કરવા ઉતર્યા હતા ને. તો હવે જાઓ એમને સવાલ પૂછો. કહેવાનો મતલબ એ છે કે આ રાજનીતિની ગંદી રમતમાં રાજનેતાઓ જ હંમેશા ફાવે, અને ખેડૂતો છે ને એ બિચારા ભોળા છે અને એ સમજતા નથી, એ રાજનીતિ કરવા માંગતા નથી, રાજનીતિમાં ઉતરવાય માંગતા નથી. કેમ કે એમને તો મહેનત કરીને ખાવું છે ને ભાઈ, અને મહેનત કરીને આ દેશનું પેટ ભરવાનું છે. એમને રાજનીતિમાં રસ નથી. એમને તો અપેક્ષા એવી હોય કે અમને પડતી મુશ્કેલી જે છે એ આ 1-2 નેતા અમારા પસંદના જે છે એ ઉકેલી નાખે. પણ હવે નેતા જ તે ઉકેલાઈ જાય છે, પક્ષ બદલી નાખે. નિશિતભાઈ, આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં રાજુભાઈ જોડાઈ જાય તો પછી ખેડૂતોએ શું માનવાનું? એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ સરકારે કરવાની જરૂર હતી લેખિતમાં, કારણ કે તમે જુઓ કે એ સમયે આપણે તો કેટલું કવર કર્યું છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશ જાહેરમાં એવું કહે કે ભાઈ કડદો થાય છે, અમે સ્વીકારીએ છીએ, પણ લેખિતમાં અમે થોડીક બેઠક કરીને પછી આપીએ. લેખિતમાં કઈ એમણે આપ્યું નહીં. મારો કહેવાનો અર્થ એ છે કે તમે લેખિતમાં નથી આપતા, ઉપરથી જે તમારી સામે આંદોલન કરવા પડ્યું હતું એને તમે પોતાની પાર્ટીમાં લઈ લો, તો ભાજપના આ મેસેજથી ખેડૂતો શું વિચારશે? જો કદાચ એવું બને, આપણે એક અનુમાન લગાવીએ છીએ કે કદાચ પણ જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એના 2 રસ્તા છે. યા તો રાજુ કરપડા બોટાદ ભૂલી જાય, કેમ કે એમને તો પર્સનલી ચૂંટણી લડવા પૂરતું બોટાદર કઈ લેવા દેવા છે નહીં. અને બીજું, રાજુ કરપડા કદાચ એવું કહીને પણ બીજા પક્ષમાં જાય કે આ સમસ્યાનો ઉકેલ તમે લાવી દો, અને સરકારે એવો વાયદો આપી દીધો હોય જેમ હાર્દિક પટેલને વાયદો આપ્યો તો કેસ પાછા ખેંચાઈ જશે. એટલે વોશિંગ મશીન, વોશિંગ બધું હતો ફૂલ એકદમ ટેકનોલોજી વાળું વોશિંગ મશીન. એકવાર જાવ એટલે સર્ફ એક્સેલ કે એવું કોઈ કાંઈ તમારે પાવડરની જરૂર નહીં. તમારે ખાલી નામ લેતા લેતા જવાનું હોય મશીનમાં, ભાજપ અને બધું ચોખ્ખું થઈ જાય. એની કેસ નાખે એની. અને પછી ઓલું વોશિંગ મશીનમાં ઓલો બગાડ નીકળે એવી પાઇપ ન હોય, એવી પાઇપે છે મશીનમાં, એ બધું હરું નીકળી જાય. એટલે તમે મશીનમાં પછી ઢાંકણું ખોલો એટલે પછી રાજુ કરપડા એક નવા વિચારધારા વાળા નેતા જન્મે. અર્જુનભાઈ નો જન્મી ગયા, મંત્રી બની ગયા. અમરીશભાઈ જન્મી ગયા. અમરીશભાઈ તો એ પક્ષમાં આવ્યા, એ પક્ષ પછી ઘણું બધું થઈ ગયું. કહેવાનો મતલબ એ છે કે આ અદ્ભુત પ્રકારનું વોશિંગ મશીન. અને જો બધા ભલે કોંગ્રેસનો આ શબ્દ છે કે વોશિંગ મશીન છે એમની પાસે, આપણે થોડી ગમ્મતે કરી લીધી. મને આટલી ખબર પડે કે જે નેતા રાજનીતિમાં આવ્યો, શું એ આટલો કમજોર છે કે 5-25 કરોડ રૂપિયાની ઓફરે એ ભોળવાઈ જાય? શું એટલો કમજોર છે કે 2 ફાઇલો એમની સામે મૂકી દે, એની ભાઈ બાપા કરીને પાછું એના ભારતીય જનતા પાર્ટીમાં બીજા કોઈ પક્ષમાં જોડાઈ જાય? રાજનીતિમાં આવીને પોલીસના ધોકા ખાવાથી લઈને સમર્થકોની ગાળ્યું ખાવા સુધીની તૈયારી સાથે જ રાજનીતિમાં વ્યક્તિ આવે. એટલે કદાચ કોઈ એવી તમને આવીને ડંફાસ મારી જાય કે આ 2 ફાઇલ ખુલી ગઈ એટલા માટે રાજુભાઈને પક્ષમાં લઈ ગયા, તો ઈ પક્ષમાં ગયા પછી તો ખિલખિલાટ દાંત કાઢે.
અને હું તો એમ કહું 80 થી વધારે કોંગ્રેસના નેતા અત્યારે ભાજપમાં છે. તમે બધા એના મોટા કાર્યક્રમમાં જોઈ લેજો. જો ફાઇલ દેખાડી લાવ્યા હોય તો કાર્યક્રમમાં ઇસ્ત્રી ટાઈટ જભા પહેરીને પહેલી હરોળમાં તો બેઠા હોય છે. તો હેની ફાઇલ દેખાડીને હેનું દમન ને હેનું પ્રેશર ને કેની વાત કરો તમે? ઘણાના તો હું એમ કહું છું કે વોશિંગ મશીન આપણે શબ્દ શું કરવા વાપરીએ, કેમ કે નેતાને નથી પડી ને. જનારો નેતા તે વાંકમાં છે કે નહીં ભાઈ? તમારી પાછળ 10, 15,000, 25,000 ખેડૂતોનો વિશ્વાસ. એટલે આમ તો તમે જુઓ કે પુરાણની ને બધાની વાતો કરે પણ નીતિ જે હોવી જોઈએ નેતામાં એ નથી રહી હવે, કે વિચારધારા નથી રહી ને આમનામ જોડાય છે કોઈ પાર્ટીમાં. તમે આજે કોઈ પણ જગ્યાએ નોકરી કરતો હોય કોઈ વ્યક્તિ, એ શું મફત સેવા આપે? પગાર તો લે કે નહીં? આ બધું એવું જ છે ભાઈ રાજનીતિમાં આવે એટલે. આ ભોળા ખેડૂતોને બિચારા ગરીબ ખેડૂતોને એવું છે કે રાજનીતિ તો એ સમાજ સેવા છે ભાઈ. એ સમય ગયો કે તમારી હાટું ધોકા ખાઈને પાછા બીજી વારે આવે ને બીજી વારે ધોકા ખાઈને તમારી ભેગા ને ભેગા રહ્યા. એક વાર ધોકા પડે એટલે ખબર પડી જાય કે આમાં કઈ મળશે નહીં, એટલે હવે આપણે કઈક મળે એવું કરીએ. મહત્વકાંક્ષા હોવી એમાં કંઈ ખોટું નથી. તમે રાજનીતિમાં અવ્વલ સ્થાન પર પહોંચો એવું વિચારતા હોય તો એમાં કંઈ ખોટું નથી, પણ કહેવાનો મતલબ પક્ષની પણ કંઈક જવાબદારી હોય કે નહીં. જે બેનર સાથે લડતું હતું, તમે રાજુ કરપડાને કેટલું કોસી શકો? શું રાજુ કરપડાને આમ આદમી પાર્ટી છોડવાનું સપનું આવ્યું હતું? એને મન થયું હતું? રાજુ કરપડાને કઈ વાતનું ખોટું લાગ્યું છે? પક્ષના કયા વ્યક્તિ આ વાતની ચોખવટ કરશે? શું રાજુ કરપડા એવી ચોખ્ખી ભાષામાં કહેશે કે મને આમ આદમી પાર્ટીના આ નેતા સાથે વાંધો છે, આ નેતાએ મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે, આ નેતાએ મારા ઘરના વડીલને આ શબ્દો ફોન ઉપર કીધા હતા? આવું ચોખ્ખું બોલશે? હું એમ કહું છું કે બહાર બધાને ખબર છે, પણ જનારો નેતા નથી બોલતો અને જેમાંથી ગયા એ પણ નથી બોલતા. એમાં તમે ભાજપનો વાંક કાઢો, રાજુ કરપડાનો વાંક કાઢો, પણ મૂળ વિષય તો એ છે કે પક્ષમાંથી અત્યાર સુધી કેટલા નેતા ગયા? એ બધા જ નેતાની ફાઇલો ખુલી છે કે બધા નેતાને ઓફર થઈ છે? એ બધા નેતાને કંઈ આપવામાં આવ્યું છે? હું એમ કહું છું જો બધી જ ખબર છે તો એ મામલો અટકી જવો જોઈએ ને. પણ એવું કાંઈ થશે નહીં. રાજુ કરપડા જે જાહેરાત કરી એક વસ્તુ બહુ પાકા પાયાની છે કે રાજુ કરપડા જે છે ને એ પોતાના દમ પર ઊભો થયેલો નેતા છે. રાજુ કરપડા પોતાના દમ પર ઊભો થયેલો નેતા છે. રાજુ કરપડાનું કોઈ પક્ષમાં અગર જોડાઈ જાય તો એ ફાયદો રાજુ કરપડાને છે, નુકસાની આમ આદમી પાર્ટીને છે. ને નુકસાની આમ આદમી પાર્ટીને એવડી મોટી છે જેનું કેલ્ક્યુલેશન, એનું ગણિત માંડી શકાય એવું નથી. અને એમાં આમ આદમી પાર્ટી જ ફોલ્ટમાં છે. છેલ્લો સવાલ એ છે કે તમે પણ રાજુ કરપડાને ઘણા સમયથી જુઓ છો, આપણે એમનું ઇન્ટરવ્યૂ કર્યું, એના સમાચાર એટલા કર્યા, કોઈ દી એવો વિચાર આવ્યો હતો તમને કે આ વંડી ટપી જશે? મને તો અર્જુનભાઈનો વિચાર નહોતો આવ્યો અને હું માનું ત્યાં સુધી ઘણા બધાનો કોઈ વિચાર જ નહોતો આવ્યો. અચ્છા, તમને કોઈ દી હર્ષદ રીબડિયાનો વિચાર આવ્યો? હું જનતાને પૂછું, નહીં આવ્યો. કેમ કે આ બધા નેતાની એક્સપર્ટીઝ શું છે કે જ્યારે જે પક્ષમાં હોય ત્યારે પોતાની છટાથી જે વ્યક્તિ પ્રખ્યાત થાય ને એ વ્યક્તિ તમારા માટે તમારા મનમાં એક લડાયક નેતાની છાપ છોડી જાય કે રાજુ કરપડા એટલે ભાઈ લડાયક નેતા છે. અને એમાં છે પણ રાજુ કરપડા એક લડાયક નેતા છે, પોતાના દમ પર ઊભા થયેલા છે, પોતાના દમથી 2022માં જે પણ મત લાવ્યા પોતાના દમથી મત લાવ્યા છે. કારણ કે આમ આદમી પાર્ટીનું બેઝ એટલે જ રાજુ કરપડા હતા. એવું તો હતું નહીં કે આમ આદમી પાર્ટીનું ચોટીલામાં સંગઠન મસ્તનું હતું પછી અચાનક પેરાશૂટ થઈને આવ્યા અમુક નેતાની જેમ, એવું તો હતું નહીં. એ તો કહેવાનો મતલબ સાવ સ્ક્રેચથી બનાવેલું આખું સંગઠન અને આખું માળખું એમણે બનાવ્યું, એમણે મહેનત કરી, એ ગામે ગામ ફર્યા, લોકોને કન્વિન્સ કર્યા, ખેડૂતોને વિશ્વાસ આવ્યો કે નહીં આ આપણો નેતા છે, અને એટલા માટે 40,000 આસપાસ મત લઈ ગયા. એટલે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને કોઈ પક્ષમાં જાય અથવા તો આમ આદમી પાર્ટી છોડી દે એવો જવલ્લે પણ કોઈને વિચાર નહીં આવ્યો હોય. પરંતુ રાજનીતિના આ રણ મેદાનમાં મહત્વકાંક્ષાઓ છે ને એ સત્યથી હંમેશા ઉપર રહી જાય છે. અને માણસની મહત્વકાંક્ષા એ અમને ભૂલવાડી દે કે આપણી મૂળ જગ્યા શું છે. તમે જુઓ કે અત્યારના તમે લિસ્ટ માંડો, જૂના કેબિનેટમાં નવા કેબિનેટને બે ભેગું કરો, પહેલા જે મંત્રી હતા અને અત્યારના જે 25 મંત્રી છે એમાંથી કેટલા કોંગ્રેસના છે અથવા તો કેટલા એવા નેતા છે જેનું મૂળ ગોત્ર કોંગ્રેસ છે? તો તમને ઘણા બધા નેતા મળશે.
રાજનીતિમાં જનતા એટલી ભોળી છે કે ભૂલી જાય છે કે આ વારે વારે પક્ષ પલટો કરે છે, આ વ્યક્તિ પર વિશ્વાસ ન કરાય. પરંતુ એક વાત બહુ જાણવા જેવી છે ધાર્મિક, કે જનતા એટલો જ રાજુ કરપડાને પ્રેમ કરશે, આ યાદ રાખજો. હવે તમને એવો સવાલ થશે કે એવું કેમ? એનું કારણ એ છે કે એ ઇસ્ત્રી ટાઈટ જબ્બા પહેરીને ગળામાં ખેસ ટાંગીને એમણે પ્રેમ નથી મેળવ્યો, એમને પ્રેમ લોકોને મળીને મેળવ્યો છે. ને પાછું એમની જે માગ હોય, સિંચાઈનું પાણી મળે, લોકોના જે ખેડૂતોના દેવું માફ થાય, બધી વાત કરી હોય, એમાંથી કદાચ ભારતીય જનતા પાર્ટી એકનું પણ પ્રોમિસ આપી દીધું એ તો કહી શકે. અને આમ પણ હું તમને કહું, જો પક્ષ બદલાય એટલે કેટલાક લોકોએ, કેટલોક વર્ગ એવો હશે કે જો એમને પસંદ નહીં આવ્યો હોય, કેમ કે આમ આદમી પાર્ટીના સમર્થક અથવા તો એમની વિચારધારા સાથે હોય, પણ જે લોકો સીધી રીતે રાજુ કરપડા સાથે જોડાયેલા છે એક વ્યક્તિ તરીકે, એમને કોઈ ફેર નહીં પડે. શું કામ? કેમ કે એમને રાજુ કરપડા પર વિશ્વાસ છે, પક્ષના બેનર પર નથી. અને પક્ષના બેનર પર વિશ્વાસ હોત ને તો રાજુ કરપડાની એક હાકલથી 20,000નું માણસ બોટાદમાં ન આવ્યું. એ આમ આદમી પાર્ટીના બેનરના લીધે આવ્યું એવું કોઈ માનતું હોય તો મને લાગે છે કે એમને મુબારક. બાકી ઘણા બધા લોકો બોટાદમાં એવું માને છે કે રાજુભાઈ કીધું ને એટલા માટે અમે ધોકા ખાવા તૈયાર થયા હતા. એટલે રાજુભાઈને કોઈ નુકસાની નથી, કદાચ કોંગ્રેસમાં જોડાઈ જાય, ભાજપમાં જોડાઈ જાય, નુકસાની તો પક્ષને છે. વિચાર્યું ભલે તમે નહીં હોય, મેં પણ વિચાર્યું નહોતું કે રાજુ કરપડા જેવો લડાયક માણસ, આમ આદમી પાર્ટીનો એક સ્ટાર ચહેરો, તમારે એને સ્ટાર ચહેરો કહેવો પડે ને. ખેડૂતોની વાત આવે એટલે તમારે બે જ નામ તમને યાદ આવે, રાજુ કરપડા ને પ્રવીણ રામ. તમે સમજો, પ્રવીણ રામ તે ભેગા હતા. હવે પ્રવીણ રામ ને તે અત્યારના કદાચ કહેતા હશે કે હું નહીં જાઉં, અને એને ખબર હોય કે જવાના. ખેર, હવે એ બધી વાતમાં નથી પડવું, પણ અપેક્ષા નહોતી કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને કોઈ બીજા પક્ષમાં જોડાય અથવા તો આમ આદમી પાર્ટી છોડી દે. અપેક્ષાથી વિપરીત થયું છે, લોકોની અપેક્ષાથી વિપરીત. તો મને લાગે છે કે રાજુ કરપડાએ સમજી વિચારીને કંઈક કર્યું હશે. હવે મનોમંથન કરવાનું છે એ આમ આદમી પાર્ટીને છે કે એની જગ્યા પૂરશે કેવી રીતે. તમારી પાસે કયો એવો નેતા છે, સૌથી મોટી વાત છે, તમારી પાસે નેતા કયો છે કે જે રાજુ કરપડાની જગ્યા પૂરી શકે? બાકી રાજુ કરપડા તો થોડા સમયમાં એટલા સક્ષમ થઈ ગયા હતા કે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યક્રમો હાંચવી લેતા હતા, કેટલાક મુદ્દાઓ એકલા હાથે પોતાના બાવડે રાખીને ઊંચકી લેતા હતા. પણ હવે અને યા તો હું માનું છું કે હજી આમ આદમી પાર્ટી પ્રયાસમાં પણ હોય કે રાજુ કરપડાને મનાવી લે. ખેર, હવે તો સમય બતાવશે. તો મિત્રો, અપેક્ષા તો આપણને હોય છે કે આ નેતા સરકાર સામે લડે, સતત લડતા રહે, પરંતુ ઘણી વખત આ પ્રકારનું થતું હશે ને એક પછી એક ઉદાહરણ સામે આવે છે. આ વધુ એક ઉદાહરણ સામે આવી ચૂક્યું છે. ભૂતકાળમાં યાદ છે કે જ્યારે કરસનદાસ બાપુ સાથે વાત કરી હતી ત્યારે એમણે પણ કહ્યું હતું કે અમે એમને પણ લાવવાનો પ્રયત્ન કરીશું. તો કદાચ એમણે રાજીનામું તો આપી દીધું છે, હવે લાવે કે નહીં એ ખબર નથી. ભારતીય જનતા પાર્ટી શું કરે એ ખબર નથી, જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. પરંતુ આ ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર હતા. આ જ કારણોસર અમે ચર્ચા કરી. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.